જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરીશું ભગવાન શિવના અંશ એવા મામાદેવના ઇતિહાસ વિશે। આ હળાહળ કળિયુગમાં પણ જો તમે મામાદેવ ઉપર પૂરી શ્રદ્ધા વિશ્વાસ રાખો તો તમારા સઘળા કામ મામાદેવ પૂરા કરે છે। ઇતિહાસ વિશે વાત કરવી તો જ્યારે દક્ષ રાજાએ યજ્ઞ કર્યો ત્યારે બધા દેવી દેવતાઓને આમંત્રણ આપેલ, પણ ભગવાન શિવને યજ્ઞનું આમંત્રણ ન આપ્યું। દક્ષ રાજાએ સતીના પિતા હતા। સતીને જ્યારે ખબર પડી કે યજ્ઞમાં મારા પતિ એટલે કે શિવને આમંત્રણ આપ્યું નથી, તેથી સતી દક્ષ રાજાના યજ્ઞમાં આવે છે। સતીને થયું કે આ અમારું અપમાન છે, મારા પતિનું અપમાન છે, તેથી સતી આ યજ્ઞમાં અગ્નિ સ્નાન કરી લે છે। ભગવાન શિવને વાતની જાણ થતાં ગુસ્સામાં આવી પોતાની જટામાંથી એક લઠ કાઢી પથ્થર પર ફેંકી, તેમાંથી વીરભદ્રની ઉત્પત્તિ થઈ। વીરભદ્ર અને ભગવાન શિવ યજ્ઞ સ્થળે આવે છે। વીરભદ્રએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી યજ્ઞનો વિનાશ કર્યો। શિવ સતીના બળેલા શરીરને લઈને નીકળે છે ત્યારે વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર વડે સતીના 52 ટુકડા કર્યા। આ 52 ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં 52 શક્તિપીઠ બન્યા છે। ત્યારબાદ સતીનો જન્મ પાર્વતી રૂપે થયો હિમાલયના ઘરે। ફરીવાર શિવ પાર્વતીના લગ્ન થયા। સમય જતાં વીરભદ્રએ મહાદેવ પાસે આવી કહ્યું, હે મહાદેવ, હવે મારે શું કરવાનું? વીરભદ્ર કહે, તમારો આવતો જન્મ પૃથ્વી પર રબારી પરિવારમાં થશે અને મામાદેવ તરીકે જાણીતા થશો। લોકો તમારી પૂજા કરશે, તમને ગાંજો, સિગરેટ, અત્તર, ગુલાલ ચડશે અને દુઃખો દૂર કરજો। સમય જતાં રબારીના ઘરે મામાદેવ રૂપી વીરભદ્રનો જન્મ થયો। ભરવાડના દીકરાને બચાવવા જતાં મામાદેવે પોતાના પ્રાણની આહુતિ આપી। મામાદેવનો વાસ ખીજડે થયો। ધોળી ધજા, ધોળો ઘોડો ધરાવતા મામાદેવ પર શ્રદ્ધા રાખો તો દુઃખો દૂર થાય છે। આજે મામાદેવના અનેકો મંદિર છે। મામાદેવ આજે પણ પરચા પૂરે છે। મન, કર્મ, વચનથી મામાદેવને માનો તો તમારી મનોઈચ્છા પૂરી થાય છે। મામાદેવને માનતા લોકો ગુરુવારને ખૂબ જ મહત્વ આપે છે। ગુરુવારે મામાના મંદિરે ખૂબ જ ભીડ હોય છે। આપણા ગુજરાતમાં ઘણા જગ્યાએ મામાદેવના મંદિરો આવેલા છે જ્યાં લોકોનું દુઃખો દૂર થાય છે। મોજીલા મામા સૌનું કલ્યાણ કરે। જય મામાદેવ। મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। આપણી ચેનલ સોરઠી ડાયરો। જય માતાજી, જય મોગલ, જય મામાદેવ। અસ્તુ।